ડબાસા નજીક નર્મદા કેનાલમાં ખાબકેલી ગૌમાતાનું સફળ રેસ્ક્યુ, પ્રાણીજીવ રક્ષક સંસ્થા અને હિન્દુ સંગઠનોની સરાહનીય કામગીરી। પાદરા તાલુકાના ડબાસા મહલી પાસે પસાર થતી નર્મદા કેનાલના ધસમસતા પાણીમાં ગૌમાતા ખાબકવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। કેનાલના નાડા પાસે ગૌમાતા તેજ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી। રેસ્ક્યુ દરમિયાન પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થા સાથે પાદરા હિન્દુ એકતા સંગઠન અને સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના કાર્યકરો પણ જોડાયા હતા। રસ્તા પરથી પસાર થતી એક ક્રેનના ચાલકે માનવતા દર્શાવી પોતાની ક્રેનની મદદથી ગૌમાતાને સુરક્ષિત બહાર કાઢવામાં સહકાર આપ્યો હતો। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। ત્યાં સ્થળ પર હાજર યુવકોએ ટ્રાફિક નિયંત્રણમાં પણ સહકાર આપી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। સમયસર અને સંકલિત પ્રયાસોથી ગૌમાતાનો જીવ બચતા સ્થાનિકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। રેસ્ક્યુ ટીમની આ માનવતા ભરી અને ગૌપ્રેમીથી પ્રેરિત કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે। મારું નામ આર્ય રોકી છે। હું પાદરામાં પ્રાણીજીવ રક્ષક સંસ્થામાં સેવા આપી રહ્યો છું। આજરોજ અમને પાદરા તાલુકાના ડબાસા ગામેથી ત્યાં લોકલનો કોલ આવ્યો હતો મારી હેલ્પલાઇન નંબર ઉપર કે એક ગાય કેનાલમાં પડી ગઈ છે। ત્યારબાદ પાદરાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન મેહુલભાઈ અને મયુરભાઈ તેઓનો પણ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો અને અમે અમારી સંસ્થા ત્યાં આગળ ટીમને ત્યાં પહોંચ્યા તો ત્યાં આગળ હિન્દુ એકતા સંગઠનના પણ કાર્યકરો ત્યાં આગળ હતા। તો અમારી ત્રણ ટીમ મળીને અને ત્યાંના લોકોએ મળીને એ ગાયને કાઢવા માટે અમે લોકો ઘણી કોશિશ કરી। ત્યારબાદ ત્યાં આગળ એક જે ક્રેન આવી હતી ત્યાં અવરજવર થતી હતી મેઇન હાઈવે પરથી, તો ક્રેનવાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ અમને મદદરૂપ થયા અને ક્રેન દ્વારા એ ગાયને સહી સલામત કેનાલમાંથી કાઢીને બહાર મૂકી દેવામાં આવી હતી। અને બહાર મૂક્યા પછી અમે તાત્કાલિક ધોરણે એને ટ્રીટમેન્ટ આપવામાં આવી ત્યાં આગળ। અને ધુવલભાઈ કરીને જે હતા તેઓ આવ્યા ત્યાં આગળ અને ગાયને જે કંઈ એને ટ્રીટમેન્ટ કરવાની હતી તેઓ પણ ટ્રીટમેન્ટ કરી અને ગાયને સહી સલામત કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવી છે। તેઓનો ખૂબ ખૂબ આભાર।